દર્શકો, વક્તાઓ અને શ્રોતાઓ સૌને વંદન. આમ તો લખવું મારો વિષય છે, બોલવું મારો વિષય જ નથી. મારે જે લખવાનું હતું એ મારું કામ મેં મારી જગ્યાએ બેઠા બેઠા પૂર્ણ કરી લીધું છે. પણ આજે એક વાત જે મારા મનમાં જ્યારે લખતો હતો ત્યારે આવી હતી એ આપ સૌની સાથે હું શેર કરું છું કે ભાઈ, આપણા પરિવારના ઘણા બધા પાત્રો છે. એમાં મા, દાદા, દાદી, છેલ્લે સાસ, સાસુ અને વહુઓ, આના દરેક ઉપર ઘણું બધું લખાણું છે, ઘણું બધું કાર્યક્રમો થાય છે. પણ એવું જે આ પાત્ર કે જેને ક્યારેય ન્યાય નથી મળ્યો, ગયા વર્ષે પણ હતું પિતા પ્રેમનો પર્યાય, કે ભાઈ એને ન્યાય નહોતો મળ્યો ક્યારે, અને આ વખતે એથી જેની હારે વધારે અન્યાય થયો છે એવું પાત્ર ભાભી, જેને આયોજકોએ ન્યાય આપ્યો છે. ભાભી વિશે જે વાત થઈ છે એ અહીં બેઠેલા જે કોઈ અગાઉના મારા વક્તાઓ હતા બધા વાત કરી કે કેટલું બધું એનું પરિવારમાં એનું કાર્ય હોય છે. તો આ જે એનું કામ છે એને સમાજની વચ્ચે લઈ આવવાનું આ જે કાર્ય કર્યું છે આ કાર્યક્રમ દ્વારા, એના ઉપરથી લાગે છે કે ભાઈ હવે ધીમે ધીમે આગળના ક્રમે બીજા શહેરોમાં પણ આજે એવું પાત્ર જે છે જેને ન્યાય જ નથી મળ્યો એને હવે ન્યાય મળશે. આવું સરસ મજાનું આયોજન કરવા બદલ હું આ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો અહીં ઉપસ્થિત તમામ વડીલો અને મારા મિત્રોને મારા નમસ્કાર. અને પહેલાં તો હું કહેવા માંગીશ કે નિકુંજ સર, હિરેન સર અને ખાંદર સરને મારા તરફથી આભાર માનું છું કે તેમણે મને અહીંયા બોલવા માટે મોકો આપ્યો. તો આજે હું અહીં તમારી સમક્ષ એક એવા પાત્ર વિશે વાત રજૂ કરવા માગું છું કે જે આપણા ઘરનો મોભો છે, માન, આપણા ઘરનું માન, મર્યાદા છે, કે જે આપણા ઘરનું પ્રેમ, મર્યાદા અને લાગણીઓનો સુંદર સંગમ છે, કે જે આપણા ઘરમાં એક દીકરીની જેમ આવે છે અને જોત જોતામાં જ ઘરની મજબૂત દિવાલ બની જાય છે. એ છે ભાભી. ભાભીનો સંબંધ માત્ર એક નામ નથી, પરંતુ લાગણીઓનો એક સેતુ છે. આપણી ભાષામાં કહીએ ને તો ભાભી એટલે ઘરની ગરા, ઘરની શોભા છે. જ્યારે ભાભી પહેલી વાર ઉમરો ઓળંગીને ઘરમાં આવે છે ત્યારે એ ખાલી વહુ બનીને નથી આવતા, પણ આખા પરિવારને એક દોરે બાંધનાર સુતરણી બનીને આવે છે. અને ખાનદાન સરે જેમ કીધું એમ, ભાભી એ ઘરનો ઉંબરો છે. ઉંબરો જે રીતના ઘરની અંદરની અને બહારની મર્યાદા સાચવે છે, એ જ રીતે ભાભી પણ આખા પરિવારની મર્યાદા અને સન્માન સાચવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે ભાભી એ માત્ર સંબંધ નહીં, ભાભી એ મા સમાન છે. ભાભી એ ઘરના દરેક સદસ્યની નાની નાની બાબતોનો ખ્યાલ રાખે છે. ભાભી એ માની જેમ પ્રેમ પણ કરી શકે છે, અને જો આપણાથી ભૂલ થાય ને તો એ આપણને ઠપકો પણ આપી શકે છે. ભાભી એ એક એવું વ્યક્તિ છે કે જેની સાથે બેસી અને આપણે આપણા મનની વાતો કરી શકીએ છીએ. ભાભીનો સંબંધ નણંદ અને દેયર સાથે એવો હોય, એ સારા મિત્ર હોય અને સારા માર્ગદર્શક પણ બને છે. ભાભી સાથે ભલે આપણે લોહીનો સંબંધ ના હોય, પણ પ્રેમ તો એક બહેન જેવો જ કરે છે ભાભી. અને આ લાઈન ઉપરથી મને એક સરસ પંક્તિ યાદ આવે છે કે ભાઈ તો લોહીનો સંબંધ છે, ભાઈ તો લોહીનો સંબંધ છે, પરંતુ ભાભી આ લોહીના સંબંધમાં હેતનું અમૃત રેડનાર વ્યક્તિ છે. પરંતુ ભાભી આમાં હેતનું અમૃત રેડનાર વ્યક્તિ છે. ભાભી પોતાના ઘરને છોડીને બીજાના પરિવારને પોતાનું માનવું એ કંઈ સહેલી બાબત નથી. પોતાના ઘરને છોડી અને બીજાના પરિવારને પોતાનું માનવું એ સહેલી બાબત નથી. અને આપણા ઘરના સદસ્યની નાની મોટી બાબતોનો ખ્યાલ રાખવો, પછી રસોડાથી લઈ અને ઘરના સુખ પ્રસંગ
લગીની તમામ જવાબદારીઓને તે નિષ્ઠાપૂર્વક નિભાવે છે. પછી સાસુ, સસરા અને પતિ વચ્ચે એ એક કડી સમાન છે, જે આખા પરિવારને એકતાના તાતણે બાંધે છે. ભાભી, ઘણીવાર આપણે મમ્મીના વખાણ કરીએ છીએ, બહેનને લાગણી વ્યક્ત કરીએ છીએ, પરંતુ ભાભી જે આખા પરિવારને નિસ્વાર્થ ભાવે સાચવે છે અને હેન્ડલ કરે છે, પરંતુ એને કહેવાનો, આભાર વ્યક્ત કરવાનું રહી જાય છે. પરંતુ આજે હું આ તકે તને છેલ્લે 2 શબ્દ દ્વારા હું આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેની મમતાથી હર કોઈનું દિલ હરખાય, જેની મમતાથી હર કોઈનું દિલ હરખાય એવા આ પવિત્ર સંબંધને ભાભી કહેવાય, એવા આ પવિત્ર સંબંધને ભાભી કહેવાય. ભાભી એ ઘરનું માન અને મર્યાદા છે. ભાભી એ ઘરનું માન અને મર્યાદા છે. આપણે સૌ ચાલો તો આજે આપણે સૌ સાથે મળીને તેમને પૂરતું પ્રેમ અને સન્માન આપીએ, કારણ કે એ જ સાચા અર્થમાં આ ઘરને સ્વર્ગ બનાવે છે. આભાર. અસ્તુ. ઉડાઈ જાય. કદાચ અત્યાર સુધી ન કહી શક્યા હોય તમારા ભાભીને, તમારા ભાઈને, તમારા નણંદને, તો ખાલી એક કુટુંબમાં એવું થઈ જાય ને, અહીંયા અમારા કાર્યક્રમ પછી અહીંયા ન થાય ભલે ઘરે થાય, તો એવો પ્રયત્ન અમારો હંમેશા હોય છે કે એવું કાંઈક થાય. આપણું કુટુંબ જ બેઠું છે. આમાંથી કોઈને પણ એવું કાંઈ કહેવું હોય કે આજે હું મારા ભાભીનો આભાર માનું છું, મારા નણંદનો આભાર માનવો છે, મારા દેરનો આભાર માનવો છે, તો આપ કહી શકો છો. કુટુંબ માની અને કહેજો આ વાત અહીંથી બહાર નહીં જાય. તમારે નહીં જવા દેવી હોય તો નહીં જાય, જવા દેવી છે તો 5 મિનિટમાં વહી જાય. તમારે જેને પહોંચાડવી છે એમ અમે પહોંચાડી દેવું. તમારું સોરી ને તમારું થેન્ક યુ બંને. ગયા વર્ષે ખાસ મિત્ર છે નિકુંજભાઈ પણ, અને ભાઈ હિરેનભાઈ છે એ અમારી શાળાના ભૌતિક વિજ્ઞાનના ટીચર છે, એટલે વિજ્ઞાન ભણાવે છે અને આવી સરસ સામાજિક વાતોને લઈ અને આવે છે. આમ તો આ વિચાર આ વખતે કયો ટોપિક પસંદ કરવો ત્યારથી લઈ અને આ ત્રણેય મિત્રો સાથે ચર્ચાઓ થઈ હતી, અને આજે મારે એક પ્રસંગમાં જવાનું હતું અને એ કહી દઉં સસરાના ઘરે જવાનું હતું, પણ મેં કીધું આ 3 મિત્રો જે મારા છે અને પાછા સંજયભાઈ વિજ્ઞાનના ટીચર, એટલે વિજ્ઞાનના ટીચર જો આપણને ગુજરાતીના આવા સામાજિક ટોપિક ઉપર જ્યારે કંઈક કહેતા હોય અને એનું સંશોધન છે એનો હું સાક્ષી છું, પણ અહીંયા મારા વિદ્યાર્થીઓ બેઠા છે, અમુક એના વાલીઓ બેઠા છે, એમને મારે વ્યાસભાઈ, સંજયભાઈએ પણ એમના વક્તવ્યમાં લીધું છે એવી અમુક બાબતો જે મુખ્ય છે એ કેવી છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું. સોશિયલ મીડિયામાં માત્ર ફોનથી દૂર રહેશે ને તો પણ ઘણું બધું થઈ જશે. એટલે ખાસ એક દરેક મા બાપ ઘરે જઈ અને તમારા બાળકોને તમે ફોન આપો, એને આપણા કરતા ફોનનો ઉપયોગ કરતા વધુ આવડે છે, પરંતુ એ ફોન જ્યારે વાપરે ત્યારે એની અંદર શું જોવે છે એ તમે જુઓ. યુટ્યુબમાં અત્યારે માનો કે એક દિવસ સોમવારે ભણવા ન જવાય તો એના બધા જ ટોપિક યુટ્યુબની અંદર જોઈ શકાય, પણ એ જ જોવે છે કે નથી જોતા એ ખાસ જુઓ. સામાજિક સંબંધોની અંદર આપણે જ્યારે વાત આવે છે ત્યારે મારે એક દુઃખ સાથે એ પણ કહેવું પડે છે કે ભારતીય સંસ્કૃતિ જે છે એ વિદેશોમાં જો આપણું માન હોય ને તો એ આપણી સામાજિકતાના કારણે છે. આજે આપણે અમેરિકામાં જઈએ, કેનેડામાં જઈએ, ઓસ્ટ્રેલિયામાં જઈએ કે ન્યુઝીલેન્ડમાં જઈએ, ત્યાં જાય ને પછી અહીંના ભારતીયો ત્યાં ભેગા થઈ અને જન્માષ્ટમી ઉજવે, એટલે ત્યાંના ભૂરિયાઓને એવું થયું કરે આ તો અહીંયા ભેગા રહીએ બધા. એટલે અમુક દેશના જે લોકો છે ને એ ભારતીયોને જોઈ અને એ પોતાને ત્યાં પોતાના જે પણ ઈષ્ટદેવને માનતા હોય ને એમના ઉત્સવ ઉજવવાનું શરૂ એ આપણી સંસ્કૃતિને જોઈને કર્યું છે. અને એ સંસ્કૃતિનું મહત્વના પાસાઓ ગયા વખતે પિતા અને આ વખતે ભાભી કે જેમના દ્વારા આપણને આવા સંસ્કારો મળે છે. એટલે સર્વ અહીંયા ઉપસ્થિત જે બગસરાનું ક્રીમ છે એને મારે એક વિનંતી કરવી છે કે આવા ટોપિક જે છે એ માત્ર સાંભળીને ઘરે નહીં જાય,
પણ એનો અમલ પણ કરીએ, ખાસ બાળકોમાં કરીએ અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ એ બગસરાની અંદર એ આ 3 મિત્રો કરી રહ્યા છે. એમાં જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં સાહેબ સતત ઊભો રહીશ. આપણે આવો કાર્યક્રમ મેઘાણી હાઈસ્કૂલે રાખવો હોય તો પણ આ 3 મિત્રોને એના માટે અગાઉથી છૂટ આપેલી છે. ફરી પાછું બધાની વચ્ચે પણ કહી દઉં છું અને ખૂબ ખૂબ અભિનંદન 3 મિત્રોને કે આવો સરસ કાર્યક્રમ અને આવો સરસ ટોપિક લીધો, જેના કારણે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ ટકી રહેશે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ ભારત માતા. આભાર સાહેબ. વડીલો અને જેટલા પણ આવેલા છે એને મારા જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ. ભાભી પ્રેમની પરિભાષા એ વિશે મારા ઘરનું જ એક્ઝામ્પલ હું આપીશ. અને આ જે કાર્યક્રમો થાય છે, આ જેટલા પણ આયોજકો છે એને મારે ખૂબ ખૂબ આભાર કહેવો છે અને મારે માફી પણ માંગવી છે. કારણ કે આ કાર્યક્રમમાં આવવા માટે મેં રજીસ્ટ્રેશન કરેલું નહોતું અને હું ને મારા મમ્મી આવ્યા છીએ. કારણ કે સવારથી એ નક્કી નહોતું. આવવાની તો બહુ જ ઈચ્છા હતી, પણ એવું હતું કે કોઈ આવશે કે નહીં, એટલે મારા ફ્રેન્ડની હું રાહ જોઈને બેસી હતી. પણ છતાંય મેં એવું નક્કી કર્યું કોઈ આવે કે ન આવે, આપણે તો જવું જ છે. આ કાર્યક્રમો મને ખૂબ જ ગમે છે. જ્યારે પણ પિતા પ્રેમનો પર્યાય કાર્યક્રમ હતો ત્યારે પણ હું આવેલી અને મને બહુ જ મજા આવીને ઘણું બધું શીખવા મળ્યું અને મેં મારા જીવનનું મારા પપ્પામાંથી શીખેલું એ મેં રજૂ કર્યું. અને બીજું આ ભાભી પ્રેમની પરિભાષા જે બીજો કાર્યક્રમ છે એમાં મારા ઘરનું જ એક્ઝામ્પલ. જ્યારે મારા પપ્પાને પૈસાની જરૂર હતી ત્યારે છે ને મારા મામીએ મદદ કરેલી અને એ મારા ઘરનું બેસ્ટ એક્ઝામ્પલ કે જ્યારે કોઈ ઘરનો સાથ સપોર્ટ નહોતો ત્યારે છે ને ભાઈ તો આપણા જ હોય, એ આપણું લોહી છે એટલે, પણ ભાભી જ્યારે આપણા બને ને ત્યારે એવું કહેવાય કે ના ના કે આપણા ઘરના સંસ્કાર અને બીજું એના ઘરના સંસ્કાર એ બંને મેચ થઈ ગયા છે. જ્યારે છે ને અમારે પૈસાની જરૂર હતી ને દુકાન લેવાની હતી ને ત્યારે મારા નાના આગળ પૈસા હતા, મારા મામા આગળ પણ પૈસા હતા, પણ મારા બંને મામીઓએ પોતાના ઘરેણા ગીરવે મૂકી અને અમને પૈસા આપેલા અને અમે દુકાન લીધેલી. એ અમારા ઘરનું બેસ્ટ એક્ઝામ્પલ. અને હું કાયમ એમનો આભાર માનું છું. મારા મમ્મી પણ એમનો આભાર માને છે. જો કે એમને ઘરેણા ગીરવે મૂકીને અમને પૈસા ના આપ્યા હોત તો કદાચ અમે અહીંયા સુધી પહોંચી ન શકત. અને છતાંય અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારે મારા મામીના શબ્દો એવા જ હોય છે કે કોઈ પણ વ્યક્તિને આપણે પૈસા આપીએ ને તો એ લાખના 10 લાખ પણ 12 લાખ પણ કરી શકે, લાખના 12,000 પણ કરી શકે. અને એને કાયમ એમનું કહેવાનું હોય છે કે તારા પપ્પાએ પૈસા ચૂકવી દીધેલા છે એટલે હવે આ ઋણ વ્યક્ત કરવાની જરૂર નથી. બીજું મારા ભાભીનું કહીશ કે જ્યારે પણ ભાઈ બધી જવાબદારી લઈને બેઠા હોય ને ત્યારે એને સાંભળવાનો ટાઈમ તો હોય છે, પણ એમ કે જવાબદારીનો એટલો બોજ હોય છે ને કે બધી બેનની વાત સાંભળી નથી શકતા ભાઈ. ત્યારે જો કોઈ આપણી બધી કહાની, આપણી દાસ્તાન બધી સાંભળનાર હોય ને તો એ આપણા ભાભી. હમણાં જ ખાંદલ સરે જે કીધું ઈ કે છે ને ભાભી ટપાલીનું કામ કરે છે. હું કલાક મારા ભાભી સાથે વાત કરું તો એ શાંતિથી મને સાંભળશે અને બધી વાત કન્વર્ટ કરીને ભાઈને કહેશે. કારણ કે ભાઈને એટલો ટાઈમ હોતો નથી અને હોય છે તોય કદાચ એ મારું સાંભળે છે પણ એમ ટુ ધ પોઈન્ટ સાંભળવાનું એટલું બધું પણ પેશન્સ હોતું નથી અને એ પેશન્સ ભાભીમાં હોય છે ને એ આપણને શાંતિથી સાંભળે છે. અને બીજું આ 3 સરને મારે એટલું જ કહેવાનું છે કે ક્યારેક જ્યારે પણ આપણે આયોજન કરીએ ને તો આપણને એવું થાય કે એટલું બધું પબ્લિક થયું નથી, પણ હું નાના મોઢે મોટી વાત કરી રહી છું કે છે ને આપણે ક્વોલિટી ઉપર આધાર રાખીએ, ક્વોન્ટિટી ઉપર નહીં. અને બીજું કદાચ ખુરશી ભરાય કે ન ભરાય પણ અહીંયાથી જે પણ કોઈ આવે છે ને એ દિલમાં કંઈક તો ભરીને જાય જ છે અને ચોક્કસ અહીંયાથી કંઈક લઈને જાય છે, એટલો મારો વિચાર છે. અને આટલા આયોજનો સતત થતા રહીને તો કદાચ કંઈક ને કંઈક વિચાર ઉપજે. ઓલું કહેવાય છે કે રુદ્રાક્ષનું ઝાડ આપણે વાવીએ ને તો બહુ વર્ષો થઈ જાય પછી એમાં રુદ્રાક્ષ આવે, પણ જો એ બીજ રોપાયા હશે ને તો આવશે, નકર આવશે નહીં. એટલે જો આ બીજ અત્યારે રોપાવાનું કાર્ય થઈ રહ્યું છે અને જેટલા પણ અહીંયા બેઠા છે એ બધા બીજ એક દિવસ વટવૃક્ષ બનશે અને લાંબી લાંબી ડાળીઓ એ બીજા લોકોને પણ ફેલાવશે. એટલે બધા આયોજકોનો આભાર કે આ બધાને બીજ રોપવાનું કાર્ય કરે છે. અને હું ભગવાનને એટલી પ્રાર્થના કરું કે આયોજનો સતત આયોજકો બધા એનું કાર્ય
આ એના કાર્યક્રમો સતત ચાલુ રાખે અને આપણામાં આ બીજ રોપ્યા રાખે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને આયોજકોનો ખાસ આભાર. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ અને ભારત માતા કી જય. ખૂબ આભાર. આ વખતનો પ્રોગ્રામ પણ ખૂબ સફળતાપૂર્વક બધે માણ્યો હતો અને મજા આવી હતી. આ બીજો મુદ્દો છે ભાભી વિશેનો. તો મારો પરિવાર છે એ 50 માણસોનો સંયુક્ત પરિવાર છે. મહેશ કાકા મારા પાડોશી છે, એને ખબર છે. એટલે મને તો આ પ્રોગ્રામમાં તમે બધા જે બોલ્યા મને એકદમ જાણીતું લાગ્યું અને બધી વસ્તુમાંથી હું પસાર થયેલો છું એટલે મને કંઈક પોતીકું લાગ્યું. પણ આવા પ્રોગ્રામ સતત સાહેબ ચાલુ રાખજો, કારણ કે તમે બાયોલોજીના શિક્ષક છો એટલે તમને કોષ વિભાજનની ક્રિયા, બેક્ટેરિયા મલ્ટિપ્લિકેશનની વધારે ખબર હોય કે આની અસર આગળ જતા એકમાંથી ઘણું બધું થશે. હિરણભાઈ સાહેબ છે, ફિઝિક્સના સાહેબ છે, એટલે એ ન્યુક્લિયર ફિઝનની પ્રક્રિયા સાથે જોડાયેલા છે, ચેન રિએક્શન વિશે જાણે છે. આની અસર આગળ જતા ઘણી બધી થશે અને થઈ રહી છે. તો આ પ્રોગ્રામ દર વર્ષે ચાલુ રાખો એવી અપેક્ષા. થેન્ક યુ સાહેબ. મને તો આનો અનુભવ નથી, પહેલી વાત. બીજી વાત, રોડિયા સાહેબે કીધું કે બગસરા પવિત્ર ભૂમિ છે, હતી અને રહેશે. એના વિશે નાની એક જ વાત કરી છે કે મેં બગસરામાં 20 વર્ષ જોબ કર્યું. ત્યાર પછી મારા વતનમાં ગઈ એટલે મારા મોઢામાંથી બગસરા અને મેઘરને વિસરાતું જ નહોતું. એટલે ત્યાંનો સ્ટાફ મને કે તમારા બગસરામાં છે શું કે નકરું બગસરા જ કરું છું. એટલે મેં કીધું કે બગસરામાં શું છે એ જોવા તમારે બગસરા આવવું પડે. બગસરામાં જે ઇજ્જત છે, બગસરામાં જે માન છે, બગસરામાં જે સન્માન છે, એ માટે તમારે ત્યાં આવવું પડે તો ખબર પડે કે બગસરા શું છે. એટલે મેં અહીંયા જોબ કરી છે એટલે તો મને એવું ગૌરવ છે જ. પણ હું એક સિંગલ વુમન છું એટલે મારા જે કલીગ હતા એના બધાના ઘરનાને હું ભાભી કહું, બધાને હું ભાભી જ કહું છું. અહીંયા એક મારા પડોશી બેઠા છે એમને બી હું ભાભી જ કહું છું. અને એને બાજુમાં જ બેઠા છે, મારા પડોશી છે એટલે મને તો ખબર છે કે ભાભી કોને કહેવાય, ભાભી કેટલો સંઘર્ષ કરે, ભાભી છાનમુના ખૂણે જઈને રોઈ લે પણ કોઈને કહે નહીં. ભાઈ નહીં નહોતી, ભાભીને જે દિવસ દરમિયાન દુઃખ થયું હોય તો ભાભી સાંજે ભાઈ એટલા કાપ્યા ચોકમાંથી ધંધેથી આવ્યા હોય તો ભાભી છે એ કઈ ભાઈને કહેતા નથી કે આજે દિવસ દરમિયાન આવું થયું. નહીં તો તમને ખબર છે શું થાય, ગુસ્સો, કામનો ગુસ્સો વગેરે એ તો ભાભી ઉપર જ ઉતરે. એટલે ભાભી પ્રેમનો પર્યાય કહે છે. આજના જે આવી કળિયુગની અંદર જે કુટુંબ છે એ ટકી રહ્યા છે, હજી સંયુક્ત કુટુંબ છે. મારા જાણવા પ્રમાણે આજે ઘણા સંયુક્ત કુટુંબ છે એ આવા ભાભીને હિસાબે જે પ્રેમનો પર્યાય છે એમને હિસાબે ટકી રહ્યા છે. અને આ ત્રણેય ટીચરો છે એમને છે, સંજયભાઈ છે, હિરેનભાઈ છે, નિકુંજભાઈ છે, ત્રણેય ટીચરો છે. અને ટીચરને આવો વિચાર આવ્યો છે એ બહુ અગત્યનું છે. આ કળિયુગની અંદર ભાભી છે એ જ ઘરનો મોભી છે એમ કહીએ તો ચાલે. ભાભી કે એટલું જ થાય અને એવું જ હોવું જોઈએ તો એ ઘર છે લાંબો સમય સુધી સંયુક્તતા છે એ જળવાઈ રહે. કોઈ બી ઘરમાં ક્યારેય કલેશ થાય નહીં. અને ભાભીને ખબર હોય કે ભાઈ મારું તો માને જ છે બધા એટલે મારે આમ રહેવું જ પડે. અને એને હિસાબે જ આ બધું શક્ય બન્યું છે. હું બધા મારા એવા ભાભીને ગામના બગસરાના ભાભીઓ છે એમને હું નમસ્કાર કરું છું. અને હું એવું ઈચ્છું કે બધી જ દીકરીઓ છે એ સાસરે જઈને પણ પોતાના કુટુંબને સાચવી લે, માતા પિતાની મર્યાદાને ઓળખે. અને એનું મને બગસરામાં હું રહું છું, બગસરામાં હું પાછી આવતી રહી એમાં મારા વતન નથી એનું મને ગૌરવ છે. એટલે આ મારી બગસરાની ભૂમિ જે પવિત્ર છે એ તો હું કોઈ પણ મળે એમ કહું છું બગસરા તો બગસરા જ છે, એની આરે બીજા ગામની સરખામણી ન થઈ શકે. એટલે સૌગત્ય હું મારું વતન, મારું નેટિવ, મારી સ્કૂલમાં હું પ્રિન્સિપાલ કોઈ મેં કીધું બગસરા તો ન જ થાય તો એ કે બેન એવું તો શું બગસરામાં છે મેં આવવું પડે. અને એ લોકો આવી ગયા એટલે એમને કીધું પણ ખરું કે ના ના તમારું બગસરા તો તમારું બગસરા જ છે એવું પણ એમને મને કીધું. એટલે એને મને ગૌરવ છે. વસ્તુ જનીત જીવા. થેન્ક યુ.
બનાવી લે છે, નવી પેઢીની સ્વચ્છંદતા ને આઝાદીમાં કન્વર્ટ કરે છે. સ્વચ્છંદતા અને સ્વતંત્રતામાં તફાવત છે. સ્વચ્છંદ હોય એમાં શું કહેશો, આજે કઈ રીતનો કાર્યક્રમનું આયોજન હતું? ભાભી પ્રેમની પરિભાષા વિશે કઈ રીતનો કાર્યક્રમ હતો આપનો? નમસ્કાર. આ કાર્યક્રમ વિશે આપને જણાવી દઉં સમીરભાઈ. તો સૌથી પહેલાં તો એક તટસ્થ રિપોર્ટર તરીકે તમારી ચોથી જાગીરને ખૂબ ખૂબ સલામ કે આવા સરસ મજાના ઓફબીટ કાર્યક્રમોને કવર કરવા માટે આપ કટિબદ્ધ હોવ છો. આજનો આ કાર્યક્રમ ભાભી પ્રેમની પરિભાષા એ ગત વર્ષનો એક આનુષંગિક કાર્યક્રમ હતો. પિતા પ્રેમનો પર્યાય એવો ગયા વર્ષે સફળ કાર્યક્રમ કર્યો હતો. એના કરતાં પણ વધુ સારી ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરી અને બગસરાની પરિવાર પ્રેમી જનતાઓને આ પોતાના પરિવારના સુધારણા માટે અને ખૂબ સારી રીતે પરિવારને મેન્ટેન કરવા માટે અને પરિવારનું એક બોન્ડિંગ જળવાઈ રહે એવા હાઈ લેવલના એટીટ્યૂડ સાથેનો પ્રબુદ્ધ નાગરિકો માટેનો આ કાર્યક્રમ અમારા દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેની અંદર હિરેનભાઈ ચૌહાણ કે જેઓ મેઘાણી હાઈસ્કૂલના શિક્ષક છે, મારી સાથી મિત્ર એવા નિકુંજભાઈ જાદવ કે જેઓ હાલરિયા પ્રાથમિક શાળાના શિક્ષક છે, અને હું પોતે ત્રણેય મિત્રોએ આયોજન કર્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ અમારો એવો હોય છે કે સામાન્ય રીતે શિક્ષક છે એ સમાજને પોતાના શિક્ષણ સિવાય શું આપી શકે એવો પણ એક સંદેશ મળે, અને એવું એક કાર્યક્રમની એક સામાન્ય થીમ હોય એને કેવી રીતે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકાય એવો એક સંદેશો મળે. સાથે સાથે લોકોને, પરિવારને, સમાજને, ગામને બધાને ઉપયોગી થાય એવો આ કાર્યક્રમ અમારા દ્વારા આયોજન કરવામાં આવ્યું, અને એમાં પણ ગામના પ્રબુદ્ધ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. આ બદલ તમામ મીડિયા, લાઈવ ટેલિકાસ્ટ, ઇન્ફ્લુએન્સર બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.